બધાને મારા જય શ્રી કૃષ્ણ. આપણી યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે. વિષ્ણુ સહસ્ત્ર પાઠ. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કારો. હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મપુરુષને નમસ્કારો. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કારો. જળમાં શયન કરનારા શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કારો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કારો. જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને સર્વ પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા વાસુદેવને નમસ્કારો. બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કારો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કારો. ગોવિંદ સ્વરૂપને નમસ્કારો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રત્યે જાય છે, જેમાં શ્રીહરિનું ભજન પૂજન થાય છે. એવા આ માર્ગ નિષ્કુળ છે અને શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુળદ્રષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 કે 3 વાર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે અને તેના ઉપર સર્વગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેણે સર્વદાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આરલોક કે પરલોકમાં કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી અને તેના કરોડો કરેલા પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે, એવું ચક્રધારી ભગવાનનું વચન છે. એથી શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્ત્રોત સંપૂર્ણમ. શ્રી કૃષ્ણ શરણમ.